ઓમ નમઃ શિવાય. અધ્યાય 28. સતીનું દક્ષ યજ્ઞમાં આવવું. બ્રહ્માએ કહ્યું, જ્યારે દેવતા અને ઋષિઓ દક્ષના યજ્ઞમાં ઉત્સવ મનાવતા હતા ત્યારે તે સમયે દક્ષ પુત્રી સતી પોતાની સખીઓની સાથે ગંધમાદન પર્વત ઉપર ધારાગૃહમાં અનેક ક્રીડાઓ કરતી હતી. તે સમયે સતીએ જોયું કે રોહિણીની આજ્ઞા લઈને ચંદ્રમા પણ દક્ષના યજ્ઞમાં જાય છે. ત્યારે સતીએ પોતાના વિજયા નામની સખીને પૂછ્યું કે રોહિણીની આજ્ઞા પ્રાપ્ત કરી ચંદ્રમા ક્યાં જાય છે? સતીના વચનો સાંભળીને વિજયા ઝટ ચંદ્રમા પાસે ગઈ અને તેમને પૂછ્યું. ચંદ્રમાએ જવાબ આપતા દક્ષ યજ્ઞની વાત કરી અને પોતે પણ એમાં જઈ રહ્યો છે તેમ કહ્યું. વિજયાએ ચંદ્રમાને જે કહ્યું હતું તે સતીને સંભળાવ્યું. સતીને આશ્ચર્ય થયું. પોતાને આમંત્રણ કેમ નથી એમ વિચારતા તે ચિંતા કરવા લાગ્યા. તે શિવની પાસે ગયા અને કહેવા લાગ્યા કે મારા પિતાએ એક મહાયજ્ઞની રચના કરી છે. જ્યારે આ સમયે મોટો સમારોહ થઈ રહ્યો છે. બધા ઋષિઓ અને દેવતાઓ એમાં એકઠા થાય છે. મારા પિતાના યજ્ઞમાં જવું શું આપને ગમતું નથી? આપ તેનું કારણ જલ્દી બતાવો. બધા કામ છોડીને આપ મારી પ્રાર્થનાને માન આપી મારી સાથે મારા પિતાના યજ્ઞમાં પધારો. સંબંધીઓનો આ જ ધર્મ છે કે સમયે સમયે પ્રેમ વધારવા માટે તેમની નજીક જવું જોઈએ. સતીના આ વચન શિવજીને બાણ જેવા લાગ્યા. તો પણ તે પ્રિય વચનો કહેવા લાગ્યા. હે દેવી, તમારા પિતા દક્ષ મારી સાથે વેર રાખે છે, તેથી જ તેમણે મને આમંત્રણ આપ્યું નથી. જે બોલાવ્યા વગર બીજાને ત્યાં જાય છે તે મરણ કરતાં પણ અધિક અપમાનને પ્રાપ્ત કરનાર થાય છે. તે જ કારણે મારે અને તારે દક્ષના યજ્ઞમાં જવાનું નથી. હું તો તેમને સ્પષ્ટ કહીશ કે બાણથી વિંધાવાનું સારું, પરંતુ સંબંધીઓના આક્ષેપ ખોટા, તેનાથી તો સર્વદા દુઃખી જ થવાનું. આ સાંભળીને સતીજી ગુસ્સે ભરાયા અને શિવજીને કહેવા લાગ્યા કે હે શંભુ, આપનાથી જ યજ્ઞ સફળ થાય છે. તેમ હોવા છતાં મારા પિતાએ આપને આમંત્ર્યા નથી. તે હું મારા દુરાત્મા પિતાનું તેમજ યજ્ઞમાં આવેલ દુષ્ટ દેવતાઓનો અભિપ્રાય જાણવાની ઈચ્છા રાખું છું કે તેમણે આપ શા માટે આવું કર્યું. હે નાથ, તેથી હું મારા પિતાના યજ્ઞમાં જઈશ. હે પરમેશ્વર, આપ મને તે માટે આજ્ઞા આપો. સતીનો આ વિચાર સાંભળીને સર્વજ્ઞ ભગવાન શંકરે કહ્યું, હે દેવી, જો તમારે ત્યાં જવાની ઈચ્છા હોય તો સુખેથી જાઓ. નંદીશ્વરને સજાવીને તેના ઉપર સવાર થઈને મહારાજાઓના ઠાઠથી યુક્ત થઈ પોતાના સર્વ આભૂષણોને પહેરીને ભલે પધારો. જ્યારે શિવજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે સતી વસ્ત્રાભૂષણ ધારણ કરીને પિતાને ઘેર ચાલ્યા. શિવજીએ તેમની સાથે 60,000 રુદ્રગણોને મોકલ્યા. અધ્યાય 29. સતીનું અપમાન. બ્રહ્માજી બોલ્યા. સતી ત્યાં પહોંચ્યા જ્યાં મોટા યજ્ઞનું આયોજન થયેલું હતું. સતીને આવેલી જોઈને તેમની માતા વીરણી તથા બહેનોએ યોગ્ય સત્કાર કર્યો, પરંતુ દક્ષે કે તેમના અનુયાયીઓએ કોઈ આદર ન કર્યો. પરંતુ સતીએ સન્માનરૂપથી માતા પિતાને પ્રણામ કર્યા. જો કે હૃદયથી તે દુઃખી હતા, કારણ કે તેમણે યજ્ઞમાં વિષ્ણુ વગેરે દેવતાઓનો ભાગ જોયો, માત્ર શિવજીનો ભાગ ન જોયો. તેથી સતીને ઘણો જ ક્રોધ આવ્યો. પછી તો બધાને ક્રૂર દ્રષ્ટિથી જોવા લાગ્યા અને બોલ્યા કે હે પિતાજી, આપે ભગવાન શિવજીને કેમ નથી બોલાવ્યા? તે તો સ્વયં યજ્ઞ સ્વરૂપ છે. યજ્ઞાંગ અને યજ્ઞોના દક્ષિણા સ્વરૂપ છે. તેમના આવ્યા સિવાય આપ આ યજ્ઞનો સંપાદન કેવી રીતે કરી શકો છો? શું આપ શિવજીને કોઈ સામાન્ય દેવતા સમજો છો? આપે તેમનું અપમાન કર્યું છે. હે પિતા, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. ત્યારે તો શિવજીને ઓળખી શક્યા નથી. પછી આ બ્રહ્મા, વિષ્ણુ દેવતા અને મુનિઓ પણ શિવ વગરના તમારા આ યજ્ઞમાં હાજર થવા કેવી રીતે આવી પહોંચ્યા? આ પ્રમાણે કહેતા સતીએ બધા દેવતાઓને ધમકાવ્યા. વિષ્ણુને તો તેમણે ઘણા લજ્જિત કર્યા. ત્યારે દક્ષ પોતાની પુત્રીના આ વચનો સાંભળીને ઘણા ક્રોધિત થયા. વક્ર દ્રષ્ટિથી જોતા તે કહેવા લાગ્યા કે હે ભદ્રા, બહુ કહેવાથી શું? તું અહીં શા માટે આવી? ઈચ્છા હોય તો રહે છે કે ચાલી જા. મારે તારું કોઈ પ્રયોજન નથી. તારો પતિ ભૂત પ્રેતનો રાજા છે. તે વેદથી બહુમૂત બહિષ્કૃત છે, કુળ વગરનો છે અને આ અપશુકનિયાળ છે. તેથી કુવેશધારી તારા પતિ શિવને મેં યજ્ઞમાં બોલાવ્યો નથી. આ સાંભળીને સતી તો ઘણા જ ગુસ્સે થયા. પોતાના પિતાને તે કહેવા લાગ્યા કે હે પિતાજી,
જે શિવજીની નિંદા કરે છે અથવા સાંભળે છે તે બંને નરકગામી થાય છે. મારા સ્વામીનું અપમાન સાંભળીને જીવવાથી તો શો લાભ? તેથી હું અગ્નિમાં પ્રવેશ કરીને આ શરીરનો ત્યાગ કરી દઈશ. જો માણસના મનમાં કંઈ પણ શક્તિ હોય તો શિવની નિંદા સાંભળી શિવનિંદા કરનારી જીભને કાપી નાખે ત્યારે જ તેણે આ પ્રાયશ્ચિત કર્યું કહેવાય. જો તે અસમર્થ છે તો પોતાના કાન બંધ કરીને ક્યાંય ચાલ્યો જાય. આ પ્રમાણે ધર્મનીતિની વાત કરીને પરમ દુઃખી સતી શિવના કહેલા વચનોનું સ્મરણ કરતા ત્યાં આવવા માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. અધ્યાય 30 સતીનો દેહ ત્યાગ. નારદજી કહેવા લાગ્યા, હે બ્રહ્મા, જ્યારે સતીએ આ પ્રમાણે કહીને ચૂપ રહ્યા ત્યાર પછી શું થયું? બ્રહ્માજી બોલ્યા, જ્યારે સતી પોતાના પતિ શિવજીનું સ્મરણ કરતા મૌન થઈ ગયા ત્યારે શાંત ચિત્તવાળા તે પૃથ્વી ઉપર ઉત્તર દિશાની તરફ મુખ રાખીને બેઠા. આચમન કર્યું, આંખો બંધ કરી શરીર ત્યાગવાની ઈચ્છાથી યોગાગ્નિ દ્વારા શીઘ્ર તેમણે પોતાના શરીરને ભસ્મ કરી નાખ્યું. તે સમયે બધે હાહાકાર વર્તાઈ ગયો. બીજી તરફ સતીએ પ્રાણ ત્યાગ કરતાની સાથે શિવગણો છંછેડાયા. તે ઉઠીને ઊભા થયા. ચારે દિશામાં પ્રલય મચી ગયો. ચોકાતુર બનેલા કેટલાકે તો પોતાની જાતે જ પોતાનો વધ કર્યો. 60,000માંથી 20,000 શિવગણ તો દુઃખી થઈને સ્વયં જ નાશ પામ્યા. જે બચ્યા તે ગુસ્સે ભરાયા દક્ષને મારવા દોડ્યા. તેમના આ આક્રમણને જોઈને વિઘ્નો શાંતિ માટે મહર્ષિ વેદમંત્રોથી અગ્નિમાં આહુતો આપવા માંડી, જેના પરિણામે યજ્ઞકુંડમાંથી મહાપરાક્રમી ઋભુઓ ઉત્પન્ન થયા. તેમની સાથે શિવગણોનું યુદ્ધ થયું. ઋભુઓએ યુદ્ધમાં શિવગણોની શક્તિને ક્ષીણ કરી દીધી. અધ્યાય 31 આકાશવાણી. બ્રહ્માજીએ કહ્યું, દક્ષ વગેરે બધા દેવતાઓને આકાશવાણી થઈ, હે મૂર્ખ દક્ષ, તે આ મોટી ભૂલ કરી છે. પોતાના ઘરમાં આવેલી મંગલ સ્વરૂપ પોતાની પુત્રીનું જ તે અપમાન કર્યું છે. હે મૂર્ખ, તે સતી અને શંકરનું પૂજન નથી કર્યું. તારે તો શંકરની અર્ધાંગિની સતીનો આદર કરવો જોઈતો હતો. તે અનાદિ શક્તિ છે, જગતનું સર્જન રક્ષણ કરે છે અને કલ્પાંતમાં સંહાર કરે છે. આ જ પ્રમાણે ભગવાન શંકર જ બધાના સ્વામી અને બધા દેવોનું કલ્યાણ કરનાર છે, જેના દર્શનથી બધા જ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ તે દૃષ્ટે તેનો સત્કાર કર્યો નથી. આ જ કારણે તારો યજ્ઞ નાશ પામશે, કારણ કે જ્યાં પૂજ્યોની પૂજા થતી નથી ત્યાં અમંગલ જ થાય છે. હે દક્ષ, જો તું સમજતો હોય કે શિવજીની પૂજા વગર જ હું મારું પોતાનું કલ્યાણ કરીશ તો તારું અભિમાન નાશ પામશે. સર્વેશ્વર શિવથી વિમુખ હોવાથી કોઈ પણ દેવતા તારી સહાયને માટે યોગ્ય નથી. અધ્યાય 32 વીરભદ્ર અને મહાકાલીની ઉત્પત્તિ. નારદજીએ પૂછ્યું, હે પિતાજી, તે આકાશવાણી સાંભળીને દક્ષ તથા બીજાઓએ શું કર્યું તે બધું મને આપ સંભળાવો. બ્રહ્માજીએ કહ્યું, તે વાણીને સાંભળીને બધા દેવતા અને મુનિ આશ્ચર્ય અનુભવવા લાગ્યા. શિવજીની માયાને કારણે કોઈના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. આ બાજુ ભૃગુના મંત્રોથી ઉત્પન્ન ઋભુઓ દ્વારા ભગાડી મૂકેલા શિવગણો શિવના ચરણે ગયા. બનેલી ઘટના કહી સંભળાવતા સતીના શરીર ત્યાગ સુધીની વાત કહી. આ સાંભળતા ભગવાન શિવજીના ક્રોધનો પાર ન રહ્યો. લોકોનો સંહાર કરવામાં શંકરે પોતાની જટા પર્વત શિલા ઉપર પછાડી. પરિણામે મહાભયંકર અવાજ કરતા બળશાળી વીરભદ્ર તેમાંથી ઉત્પન્ન થયા. પછી જટાથી બીજા ભાગમાં અત્યંત ભયંકર અને કરોડો ભૂતાવલીથી ઘેરાયેલી મહાકાલી ઉત્પન્ન થઈ. વીરભદ્રે હાથ જોડી નિવેદન કર્યું કે, હે પ્રભુ, હું શું કરું? મને શીઘ્ર આજ્ઞા આપો. જો આપની આજ્ઞા હોય તો ક્ષણભરમાં સમુદ્રના તળિયાને સૂકવી નાખું, પર્વતોને ચૂર કરી દઉં, બ્રહ્માંડને બાળી નાખું અથવા દેવતાઓ અને મુનીશ્વરોને ભસ્મ કરી દઉં. આપની કૃપાને કારણે મારે માટે કંઈ જ અશક્ય નથી. આ સાંભળતા જ મંગલાપતિ ભગવાન શંકર કંઈક પ્રસન્ન થયા. વીરભદ્રને આશીર્વાદ આપતા તેમણે કહ્યું, હે ભાઈ વીરભદ્ર, બ્રહ્માનો પુત્ર દુષ્ટ દક્ષ એક યજ્ઞ કરી રહ્યો છે, જે ઘણો જ અહંકારી અને વિશેષ કરીને મારો વિરોધી છે. તમે જાઓ અને તેના યજ્ઞનો નાશ કરો. જે દેવતા યજ્ઞ ગંધર્વ ત્યાં હોય તેમનો નાશ કરી નાખો. બ્રહ્મા, વિષ્ણુ, યમ કોઈ બચવા ન પામે. તમે ત્યાં જશો ત્યારે વિશ્વે દેવતાઓ તમારી સ્તુતિ કરશે, પરંતુ તમે તેમને પણ ભસ્મ કરીને જલ્દી મારી પાછા ફરો. જે દેવતા દધીચી ઋષિના કહેવા છતાં પણ મારા વિરોધી બની
ત્યાં બેઠા છે તેમને અગ્નિમાં ભસ્મ કરી નાખજો. હે વીર, દક્ષને તો તેની પત્ની અને બાંધવો સહિત સળગાવી દઈ તેને છેલ્લે અંજલિ આપી દેજો. વીરભદ્રને આ પ્રમાણે કહીને ક્રોધને લીધે આ લાલ આંખવાળા ભગવાન શંકર મૌન થઈ ગયા. અધ્યાય 33. વીરભદ્ર દક્ષના યજ્ઞમાં જવા નીકળ્યો. બ્રહ્માએ કહ્યું, વીરભદ્રે શિવના પ્રણામ કર્યા. દક્ષના યજ્ઞનો નાશ કરવાને માટે તે ચાલ્યો. શિવજીએ પ્રલયાગ્નિના સમાન કરોડો ગણોને તેમની સાથે મોકલ્યા. વીરભદ્રની આગળ પાછળ ચાલતા તેઓ કુતૂહલથી યુક્ત હતા. તેઓ વીરભદ્રના સમાન 1000 પાર્ષદો તો સાક્ષાત રુદ્ર સ્વરૂપ જ 400 હાથ વીરભદ્ર સ્વરૂપ જ હતા. વીરભદ્ર શિવજીનું રૂપ ધારણ કરી એક રથ ઉપર આરૂઢ હતો કે જે 400 હાથ લાંબો હતો. તેને 10,000 સિંહ જોડેલા હતા. વળી બીજા સિંહો અને હાથી વગેરે તેના સહસ્ત્રો પાર્શ્વ રક્ષક હતા. જ્યારે આ પ્રમાણે વીરભદ્ર ચાલ્યો ત્યારે કલ્પવૃક્ષોએ ફૂલો વરસાવ્યા. સર્વ ગુણોએ તેની સ્તુતિ કરી. પછી કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડ, મર્દિની, ભદ્રકાલી, ભદ્રા, બલિ અને વૈષ્ણવી આ 9 દુર્ગાઓએ દક્ષને મારવા માટે પોતાની ભૂતગણોની સાથે પ્રસ્થાન કર્યું. તેમના સર્વના ગણોની ગણના તો અશક્ય છે. માત્ર શિવજીના ગણોને કહું છું કે ભૃંગી, રીટી, અરાતી તથા ભાલકગણ 66,000 કરોડ સૈન્ય લઈ ચાલ્યા. 1000 કરોડ ભૂત, 3 કરોડ બીજી જાતના ભૂત તથા રોમજ સવગણ સાથે વીરભદ્ર ત્યાં પહોંચ્યા. આ સમયે ભેરી શંખનો મહાન શબ્દ થવા લાગ્યો. જય, હર તથા મુખના અનેક પ્રકારના શબ્દો થવા લાગ્યા. શૃંગનો અવાજ થયો. હે મહામુનિ, સબળ વીરભદ્રની સભામાં અનેક શુભદાયક શુકન થયા. અધ્યાય 34. દક્ષે જોયેલા અપશુકનો. બ્રહ્માએ કહ્યું, આ રીતે ગણો સહિત વીરભદ્ર ક્યાં ચાલ્યા? ત્યારે દક્ષે તથા દેવતાઓએ સઘળા સિંહનો જાણી લીધા. હે દેવર્ષિ, દક્ષને અનેક પ્રકારના અમંગલ અપશુકનો થવા લાગ્યા. આ બાજુ દક્ષ તથા દેવતાઓને અપશુકન થયા. દક્ષની ડાબી આંખ, બાહુ તથા જંઘા ફડકવા લાગી. ભૂકંપ થયો. દિશાઓ ઝાંખી થઈ. સૂર્ય કાળો ડાઘ દેખાવા લાગ્યો. વીજળી અને અગ્નિ સમાન નક્ષત્ર પડવા લાગ્યા. દક્ષના માથા ઉપર હજારો ગીધડા ફરવા લાગ્યા, જેની છાયાથી સમગ્ર મંડપ ઢંકાઈ ગયો. ગીધ ભયંકર અવાજ કરવા લાગ્યા. દિશાઓમાં અહંકાર વ્યાપ્ત થઈ ગયો. દિશાઓ બળવા લાગી. વિષ્ણુ વગેરે પણ અત્યંત ભય ઉત્પન્ન થયો. તે જ સમયે આકાશવાણી થઈ, હે દક્ષ, તને ધિક્કાર છે. તું પાપી અને મૂર્ખ છે. હવે તને શિવજી દ્વારા અવશ્ય જ મહાદુઃખની પ્રાપ્તિ થશે. દુઃખની વાત છે કે તારે કારણે જ દેવતાઓ પણ દુઃખને પ્રાપ્ત કરશે. આવી આકાશવાણી સાંભળીને તથા અપશુકનો જોઈને દક્ષ દુઃખી થયો. ભયભીત થઈ તે કાંપતા કાંપતા વિષ્ણુના ચરણે ગયો. તેમની સ્તુતિ કરતા બોલ્યો. અધ્યાય 35. વિષ્ણુનો પશ્ચાતાપ. દક્ષે કહ્યું, હે વિષ્ણુ, હું ભયભીત છું. મારું રક્ષણ કરો. આપ તો યજ્ઞ સ્વરૂપ છો. તેથી હે પ્રભુ, જે રીતે શક્ય હોય તે રીતે મારા આ યજ્ઞનું રક્ષણ કરો. અનેકવિધ રીતે પ્રાર્થના કરી તે તો ઝૂકી પડ્યો. શિવના ચરણોનું સ્મરણ કરતા વિષ્ણુએ તેમને ઊભા કર્યા અને સમજાવ્યા કે હે દક્ષ, તમે શિવજીને કેમ ભૂલી ગયા? સર્વેશ્વર ભગવાન શંકરની અવજ્ઞાનું આ જ ફળ છે. તમારું કાર્ય નિષ્ફળ થઈ રહ્યું છે. પૂજ્યોને અપમાન, પગલે પગલે વિપત્તિઓ આવે છે. દરિદ્રતા, મરણ અને ભય આ 3 પ્રાપ્ત થાય છે. તેથી તમે પ્રયત્નપૂર્વક શિવજીની પૂજા કરો. જુઓ, તમારી આ દુર્ગતિના પરિણામે આજે અમારા બધાનો પ્રભાવ ક્ષીણ થઈ ગયો છે. બ્રહ્માજી કહે છે કે વિષ્ણુ ભગવાનના આ વચનો સાંભળીને દક્ષનું મુખ સુકાવા લાગ્યું. તે બોલ્યા ચાલ્યા વગર જમીન ઉપર બેસી ગયા. તે જ સમયે વીરભદ્ર શિવની મહાન સેનાની સાથે ત્યાં આવી પહોંચ્યો, જેના પરાક્રમી અસંખ્ય શૂરવીરો યજ્ઞસ્થળની ચારે દિશાએ તેમજ યજ્ઞસ્થળ વ્યાપ્ત થઈ ગયું. સાતે દ્વીપો સહિત પૃથ્વી કાંપી ઉઠી. સમુદ્રો થરથરી ગયા. પરાક્રમી સેનાને જોતા જ દક્ષના મુખમાંથી રુધિરની ઉલટીઓ થવા લાગી અને પોતાની સ્ત્રી સહિત વિષ્ણુને કહેવા લાગ્યા, હે વિષ્ણુ, મને તમારા પર જ વિશ્વાસ છે. મેં તો તમારા બધા ઉપર ભરોસો રાખી આ શ્રેષ્ઠ કર્મનો આરંભ કર્યો હતો, કારણ કે હું જાણું છું કે આપ જ યજ્ઞનો પ્રતિપાલક અને વેદધર્મના અધિષ્ઠાન છો. ત્યારે વિષ્ણુ દક્ષને શિવ તત્વની વાત સમજાવતા કહેવા લાગ્યા, હે દક્ષ, વીરભદ્ર શંકરના ગણોની એવો
સેનાપતિ છે કે જે શિવના શત્રુનો સર્વથા નાશ કરે છે. શિવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હું તમારા યજ્ઞમાં આવ્યો છું, તેથી મારે પણ દારૂણ મુશ્કેલી ઉઠાવવી પડશે અને તેને રોકવાની મારામાં શક્તિ નથી. મારા સુદર્શન ચક્રનો પણ આના ઉપર કાંઈ પ્રભાવ પડે તેમ નથી. અમે અહીંથી જો નાસી જઈએ તો વીરભદ્ર પોતાના આકર્ષણોથી અમને ખેંચી લેશે, કેમ કે સ્વર્ગ, પાતાલ અને પૃથ્વી પર ક્યાંય પણ વીરભદ્રના શસ્ત્રોની ગતિને રોકી શકાતી નથી. શિવજીના જેટલા ગણો છે તે બધાની પણ તેટલી જ શક્તિ છે. વિષ્ણુ આ પ્રમાણે કહેતા હતા ત્યાં જ વીરભદ્ર અજેય સેના સાથે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. અધ્યાય 36 વીરભદ્રનું યુદ્ધ. બ્રહ્મા કહેવા લાગ્યા, તે સમયે ઇન્દ્ર વિષ્ણુનો ઉપહાર કરી દેવતાઓની સાથે હાથમાં વજ્રને ધારણ કરી વીરભદ્રની સાથે યુદ્ધ કરવા આગળ વધ્યા. તેનો શિવગણોની સાથે ઘોર સંગ્રામ થયો. યાજ્ઞિક ભૃગુજીએ દક્ષના સંતોષ માટે શિવજીના ગણોને માટે ઉચ્ચાટન પ્રયોગ કર્યો. ભૂત, પ્રેત, પિશાચ પરાજિત થવા લાગ્યા. ત્યારે આ જોઈ વીરભદ્રને ઘણો જ ક્રોધ આવ્યો અને તે મહાબલીએ મહાત્રિશૂળ લઈને દેવતાઓની નીચે પાડવા માંડ્યા. દેવતા, યજ્ઞ, સાધ્ય, ચારણ બધા જ તેના ત્રિશૂળથી ઘાયલ થયા. તેના ભયંકર મારથી કેટલાય દેવતાઓ માર્યા ગયા, કેટલાક ભાગી નીકળ્યા અને દેવતાઓનો ભયંકર પરાજય થયો. લોકપાલ ઇન્દ્ર મહા મહેનતે યુદ્ધના ક્ષેત્રમાં ઊભા રહી શક્યા નહીં. તે જ સમયે પોતાની મહાવીર ગણો સાથે તેમની સ્મરણ વીરભદ્રે કર્યું અને તે ઇન્દ્રાદિક દેવતાઓને કહેવા લાગ્યા કે હે મૂર્ખ લોકો, તમે આ યજ્ઞમાં કેમ આવ્યા છો? હવે તમે બધા મારી પાસે આવો, હું તમને ફળ આપું. હે ઇન્દ્ર, હે અગ્નિ, હે સૂર્ય, ચંદ્રમા, કુબેર, વરુણ, વાયુ, નૈઋત્ય, યમ, શેષ વગેરે હે દેવતાઓ, આજે હું તમને એવું ફળ આપીશ જેનાથી તમે હંમેશને માટે તૃપ્તિ કરશો. આમ કહીને ગણોની સેનાપતિ વીરભદ્ર પોતાના તીક્ષ્ણ બાણોથી તે દેવતાઓને ઘાયલ કરવા લાગ્યો. દેવતાઓ મારની બીકે ભાગવા માંડ્યા. પછી પોતાના ગણોની સાથે વીરભદ્ર યજ્ઞમાં પહોંચ્યો. તે પહેલાં તો યુદ્ધમાંથી ભાગેલા દેવતાઓના સમાચાર આપવા વિષ્ણુ પાસે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે હે રમાનાથ, જે રીતે શક્ય હોય તે રીતે આપ આ યજ્ઞનું રક્ષણ કરો. ત્યારે દેવતાઓના આ પ્રમાણે કહેવાથી વિષ્ણુ વીરભદ્રની સાથે યુદ્ધ કરવાને માટે તૈયાર થયા. અધ્યાય 37 દક્ષનું શિરછેદન. બ્રહ્માજીએ કહ્યું, હવે મહાબળવાન વીરભદ્ર અને ભગવાન વિષ્ણુનું ભયાનક યુદ્ધ થયું. ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતા વિષ્ણુની સાથે વીરભદ્ર ગણોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ અનેક આયુધોથી અત્યંત ભયંકર સંગ્રામ કર્યો. ભૈરવ વગેરે ગણો તેની સાથે યુદ્ધ કરતા હતા. વીરભદ્ર અને વિષ્ણુનું રોમહર્ષણ યુદ્ધ થયું. વિષ્ણુના શરીરમાંથી તેમનો યોગબળ દ્વારા શંખ, ચક્ર, ગદા ધારણ કરનાર અસંખ્ય વીર પ્રગટ થયા. શસ્ત્રો ધારણ કરીને વીરભદ્રની સાથે યુદ્ધ કરી રહ્યા હતા. યુદ્ધના સમયે વીરભદ્રે ભગવાન શંકરનું સ્મરણ કર્યું. બધાને પોતાના ત્રિશૂળથી મારી ભસ્મ કરી દીધા. વિષ્ણુના વક્ષસ્થળમાં ત્રિશૂલ માર્યું. વિષ્ણુ મૂર્છિત થયા, પૃથ્વી ઉપર પડ્યા, ફરી ઉઠ્યા, ચક્ર લીધું અને તેના તરફ ઘસ્યા. વીરભદ્રે પોતાના તેજથી ચક્રને ત્યાં જ થંભાવી દીધું. તે વિષ્ણુના હાથમાં જ રહી ગયું. વિષ્ણુ પણ ત્યાં જ થંભી ગયા. યજ્ઞના ઋતિજ્જોએ મંત્રોથી વિષ્ણુને સ્તબ્ધ મુક્ત કર્યા. વિષ્ણુએ પોતાનું શાંગ ધનુષ્ય ઉઠાવ્યું, બાણ ચડાવ્યા. ત્યાં સુધીમાં તો વીરભદ્રે તેણે 3 બાણ માર્યા. ધનુષ્યના 3 ટુકડા થયા. ત્યારે મને અને વિષ્ણુને તેના બળનો પરિચય થયો. વિષ્ણુએ તેને અસહ્ય માની પોતાના સ્થાને ચાલ્યા ગયા. હું પુત્ર શોકમાં પીડાતો સત્યલોકમાં ચાલ્યો ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું કરવું. અમારા બંનેના ગયા પછી વીરભદ્રે બધાને જીતી લીધા. હરણનું રૂપ ધારણ કરીને ભાગતા યજ્ઞ ભગવાનને તેને પકડ્યા. તેમનું માથું કાપી નાખ્યું. પ્રજાપતિ, ધર્મ, કશ્યપ વગેરે મુનિઓને પકડી તેમને લાતોથી માર્યા. પછી વીરભદ્રે પોતાના નખોથી દેવમાતા સરસ્વતીનું નાક કાપી નાખ્યું અને અન્ય દેવતાઓને પણ પૃથ્વી પર પછાડી પૂરા કર્યા. મણિભદ્ર ગણો તો ભૃગુની છાતી ઉપર પગ મૂકીને તેમની દાઢી ખેંચી લીધી. જ્યારે પૂષા હસતા હતા છંડે તેમના દાંત પાડી નાખ્યા. પછી ક્રોધે ભરાયેલા શિવજીના ગણોએ દક્ષના યજ્ઞમાં મળમૂત્રની વર્ષા કરી તેને ભ્રષ્ટ કર્યો. જે દક્ષ વેદોની પાછળ છુપાયો હતો તેને ત્યાંથી પકડી લાવી વીરભદ્ર તેની છાતી ઉપર ચડી બેઠો ને તેના
માથાને આમળીને ધડ મસ્તકને જુદા કર્યા. મસ્તકને અગ્નિકુંડમાં હોમી દીધું. આ પ્રમાણે સર્વ કાર્યને પતાવી વીરભદ્ર કૈલાસ પહોંચ્યા. શિવ પ્રસન્ન થયા. તેમને પોતાના ગણોના નાયક બનાવ્યા. ઓમ નમઃ શિવાય.